નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। ગત વિડીયોની અંદર આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ જે ગણિત છે એની બ્લુપ્રિન્ટ જોઈ, આપણે પ્રશ્નપત્રનું સ્વરૂપ જોયું। આજે આપણે બેઝિક ગણિતમાં બોર્ડનું પ્રશ્નપત્ર માર્ચ 2024 અને એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, ગણિત અને વિજ્ઞાન એવા વિષયો છે કે તમને આવડે બધું જ છે, આપણને બધું જ આવડવા છતાં પેપરની અંદર આપણે ઉત્તરવાહીમાં આપણે કઈ રીતે લખીએ છીએ તો એના પર પણ એનો આધાર રહેતો હોય છે। મિત્રો, આવડત છે પણ યોગ્ય રીતે આપણે ઉત્તરવાહીમાં જે જવાબો છે લખવાની મેથડ બરાબર ન હોય તો આપણે હોશિયાર હોવા છતાં પણ માર્ક્સ ઓછા આવતા હોય છે। તો મિત્રો, હવેના જે વિડીયોમાં આપણે પેપર સોલ્યુશન એ ગણિત હોય કે વિજ્ઞાનના કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ત્યારે એની અંદર દરેક બાબતો ઝીણવટપૂર્વક તમને કહેવામાં આવશે કે જેથી તમે સારા માર્ક્સ મેળવી શકો। તો મિત્રો, વિભાગ એ ની અંદર આપણે જે ટૂંકા પ્રશ્નો છે, જે 24 પૂર્ણ પ્રશ્નો છે, પ્રશ્ન ક્રમાંક 1 થી 24 એના ઉકેલ મેળવીએ આપણે। અહીં દરેક સાચા ઉત્તરનો 1 માર્ક છે। નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ આપો। પ્રશ્ન 1 થી 6, તો 1 થી 6 ની અંદર જે આ પ્રશ્નો છે એનો ઉકેલ આપણે મેળવીએ। તો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 does not equal to b1/b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે અને એના 4 વિકલ્પ આપેલા છે। એ માં છે 1, વિકલ્પ બી માં છે 2, સી માં છે 3 અને ડી માં છે ઉકેલ શક્ય નથી। તો મિત્રો, માત્ર આપણે જવાબ નહીં આપીએ પરંતુ કઈ રીતે આનો જવાબ મેળવવામાં આવે છે એ બાબતને ખાસ આપણે ધ્યાન આપીશું। તો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 does not equal to b1/b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે। તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આ 3 બાબતો શીખી ગયા કે a1/a2 does not equal to b1/b2, સેકન્ડ a1/a2 is equal to b1/b2 does not equal to c1/c2 અને ત્રીજું હતું a1/a2 is equal to b1/b2 is equal to c1/c2। મિત્રો, આ 3 બાબત આપણે આ ચેપ્ટરમાં શીખી ગયા છીએ। તો તમને ખ્યાલ છે કે જ્યારે a1/a2 does not equal to b1/b2 હોય ત્યારે એ બંને સમીકરણની જે જોડ છે એ મિત્રો સુસંગત હોય છે અને એનો આલેખ છે એમાં 2 રેખાઓ એક બિંદુમાં છેદતી હોય છે। મિત્રો, જ્યારે a1/a2 is equal to b1/b2 does not equal to c1/c2 હોય ત્યારે મિત્રો તમને ખ્યાલ છે કે એનો આલેખ છે અથવા એની જોડ છે એ સુસંગત નથી, એટલે કે અસંગત છે અને 2 રેખાઓ એકબીજીને સમાંતર છે અને જ્યારે 2 રેખાઓ સમાંતર હોય ત્યારે એકબીજીને કોઈ પણ બિંદુમાં છેદતી નથી, એનું ખાસ ધ્યાન રાખશો। અને ત્રીજી બાબત a1/a2 is equal to b1/b2 is equal to c1/c2, એનો મતલબ કે બંને રેખાઓ સમપાતી છે, અવલંબી છે અને સુસંગત છે અને આનો જે ઉકેલ મળે છે મિત્રો અનંત મળે છે। તો અહીંયા આપણે જોયું કે જ્યારે a1/a2 does not equal to b1/b2 હોય ત્યારે જ 2 રેખાઓ એક બિંદુમાં છેદતી હોય છે। તો મિત્રો, આનો જવાબ આવે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 does not equal to b1/b2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે। તો આનો જવાબ મિત્રો આવે છે 1। તો આ બાબત સાચી છે એટલે કે આનો ઉકેલ મળશે 1। બીજો વિકલ્પ જોઈએ આપણે। જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c is equal to 0 જ્યાં a does not equal to 0 ના બીજ સમાન અને વાસ્તવિક હોય।
મિત્રો દ્વિઘાત સમીકરણમાં આપણે 3 બાબતો શીખી ગયા છીએ. મિત્રો b² - 4ac ને આપણે શું કહીએ છીએ? વિવેચક, એટલે કે એને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં 3 બાબતો છે કે વિવેચકની કિંમત 3 પ્રકારે હોઈ શકે છે. કાં તો ધન હોઈ શકે છે, વિવેચકની કિંમત શૂન્ય હોઈ શકે છે, કાં તો વિવેચકની કિંમતનું મૂલ્ય ઋણ હોઈ શકે છે. અને આ પ્રમાણે હોય તો બીજનો પ્રકાર એ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ. ફરીથી આપણે યાદ કરી લઈએ કે જો વિવેચકની કિંમત ધન હશે તો એ બીજ કયા પ્રકારના હશે મિત્રો? તો વાસ્તવિક અને ભિન્ન હોય છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે જ્યારે વિવેચકનું મૂલ્ય ધન મળે છે તો એના બીજ વાસ્તવિક અને ભિન્ન હોય છે. વિવેચકનું મૂલ્ય શૂન્ય મળે તો એના બીજ છે એ વાસ્તવિક અને સમાન હોય છે. અને જ્યારે વિવેચકનું મૂલ્ય ઋણ મળે તો બીજ અસ્તિત્વ ધરાવતા નથી. તો આ 3 બાબતો મિત્રો યાદ કરી લો તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આપણને પૂછવામાં આવેલું છે કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ના બીજ સમાન અને વાસ્તવિક મળે. તો મિત્રો સમાન અને વાસ્તવિક ક્યારે મળે છે? તો વિવેચકનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે. તો આનો મિત્રો જવાબ શું આવશે? હવે તો આનો જવાબ આવે છે મિત્રો બી, કે b² - 4ac = 0 હોય તો જ બીજ છે એ સમાન અને વાસ્તવિક બને છે. તો આ બાબત તમારે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ ત્રીજો છે કોઈ પણ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ડિફરન્સ એનો ખાલી જગ્યા હોય છે. તો મિત્રો સમાંતર શ્રેણીમાં તમને ખ્યાલ છે કે ડિફરન્સ ડી બરાબર શું હોય છે કે બીજું પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીએ છીએ. એટલે કે a2 માંથી આપણે a1 બાદ કરીએ છીએ. આ પ્રથમ પદ જેને આપણે a1 કહીશું, બીજું પદને a2, a3, a4 so and so. તો મિત્રો a2 - a1 = 10 - 4 = 6. તો મિત્રો આનો આન્સર આવે છે કે સામાન્ય તફાવત ડી કેટલો મળ્યો? અહીંયા મિત્રો આપણને 6 મળ્યો. તો અહીં સી વિકલ્પ છે 6 એ મિત્રો સાચો છે. તો એ બાબત પણ આપણને ખ્યાલ આવી ગયો. ચોથો પ્રશ્ન છે બિંદુઓ 0, 5 અને -50 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. મિત્રો અહીં યામ ભૂમિતિનો પ્રશ્ન છે કે આમના વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. મિત્રો તો આપણે અંતર શોધવા માટે શું કરીશું? તમને ખ્યાલ છે મિત્રો, આને આપણે 2 બિંદુ સ્વરૂપે લઈએ, a0, 5 અને b -5, 0. તો 2 બિંદુ વચ્ચેનું અંતર માટેનું સૂત્ર મિત્રો તમને ખબર છે કે ab બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 અને y1 - y2 હોલ સ્ક્વેર, એટલે કે x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર થાય છે મિત્રો. તો અહીંયા મિત્રો x1 - x2 હોલ સ્ક્વેર આ આપણો x1 છે, આ y1 છે, આ x2 છે અને y2 છે. તો x1 - x2 નો મતલબ થાય છે 0 માઇનસ અને માઇનસ પ્લસ, એટલે 0 + 5 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 એટલે કે આ આપણો y1 છે અને આ આપણો y2 છે. તો કે 5 - 0 હોલ સ્ક્વેર. તો મિત્રો વર્ગમૂળમાં કેટલા આવશે અહીંયા? તો 0 + 5 એટલે કે 5, 5 નો વર્ગ થાય છે મિત્રો 25. અહીં પણ 5 - 0 એટલે કે 5 અને 5 નો વર્ગ થાય છે મિત્રો 25. એટલે કે વર્ગમૂળમાં 25 દુ 50 આવે છે. તો AB ની કિંમત એટલે કે 2 વચ્ચેનું અંતર 50 છે તો 25 દુ 50 અને 25 નું વર્ગમૂળ મિત્રો કેટલું નીકળે છે? 5. 5 વર્ગમૂળમાં 2. તો અહીંયા આન્સર આવે છે 5 વર્ગમૂળમાં 2. તો બિંદુઓ 0, 5 અને -50 વચ્ચેનું અંતર, તો એનો જવાબ મિત્રો આવે છે બી, એટલે કે 5√2. તો તમને લગભગ ક્લિયર થઈ ગયું હશે મિત્રો. પાંચમો છે પ્રશ્ન sec² θ - tan² θ = ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા તમે 3 સૂત્રો ત્રિકોણમિતિની અંદર શીખ્યા છીએ આપણે કે sin² θ + cos² θ = 1, sec² θ - tan² θ = 1 અને cosec² θ - cot² θ = 1 એ આપણે શીખેલા છે. તો અહીંયા sec² θ - tan² θ તો એનું મૂલ્ય કેટલું આવે છે મિત્રો? 1 આવે છે. તો આનો જવાબ છે બી અને એનો
મૂલ્ય છે 1 એટલે કે બી 1 છે. મિત્રો આ પ્રશ્ન છે ઘણી વખત આ રીતે પણ પૂછાય છે. પહેલા tan વર્ગ લખાય અને પાછળથી જો sec વર્ગ લખવામાં આવે કે tan વર્ગ થીટા માઇનસ sec વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો મિત્રો શું આવે? લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે tan વર્ગ આગળ આવે અને sec વર્ગ પાછળ જાય તો એનો જવાબ -1 આવશે. કેમ મિત્રો? પદ ફરી જાય છે, આગળનું પદ પાછળ અને પાછળનું પદ આગળ આવે છે, તો એનો જવાબ કેટલો આવશે મિત્રો? -1. પણ જ્યારે sec વર્ગ આગળ હોય અને tan વર્ગ પાછળ હોય તો એનો જવાબ કેટલો આવે છે મિત્રો? 1 આવે છે. એ બાબતનું આપ ખાસ ધ્યાન રાખશો. છઠ્ઠો પ્રશ્ન, કોઈ પણ માહિતી માટે x બાર ઇઝ ઇક્વલ ટુ 25 અને z ઇઝ ઇક્વલ ટુ 25 તો m ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા મધ્યક 25 આપેલો છે, બહુલક પણ 25 આપેલો છે, તો એનો મધ્યસ્થ કેટલો થાય એ આપણે શોધવાનો છે. તો મિત્રો આ પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ કે બહુલક z બરાબર 3m માઇનસ 2x બાર એટલે કે બહુલકનું મૂલ્ય 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક એવું થાય છે. ચાલો મિત્રો આપણે આમાં કિંમત મૂકી જોઈએ, શું જવાબ આવે છે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીં મિત્રો z કેટલો આપ્યો છે? તો z આપ્યો છે 25. તો 25 બરાબર 3m. અહીંયા m મિત્રો શોધવાનો છે એટલે 3m રાખીશું માઇનસ 2 ઇન્ટુ x બાર. x બારની કિંમત આપેલી છે મિત્રો, વેલ્યુએશન આપી છે 25. તો 25 ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 50. હવે 50 છે અને આપણે ડાબી બાજુ લઈ જઈએ છીએ તો 25 + 50 બરાબર 3m. 75 ઇઝ ઇક્વલ ટુ 3m. ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ 75/3 ઇઝ ઇક્વલ ટુ 25. તો મિત્રો આનો આન્સર આવે છે m ઇઝ ઇક્વલ ટુ 25 એટલે મધ્યસ્થનું મૂલ્ય 25 મળે છે. તો આનો જવાબ આવે છે મિત્રો એ 25. તો લગભગ અહીંયા તમને આ પ્રશ્ન કે જેના પ્રશ્ન ક્રમાંક 1 થી 6 છે એ 6 ના ઉત્તરો મારા ખ્યાલથી તમને આવડી ગયા હશે. હવે આપણે 7 કે આગળ જોઈશું. મિત્રો ખાસ બાબત ધ્યાન રાખજો, જ્યારે પણ તમે આ ટૂંકા પ્રશ્નો લખો તો અહીં વિકલ્પ પણ લખવાનો છે અને જવાબ પણ લખવાનો છે. આ બાબત તમે ખાસ ધ્યાન રાખશો કે જ્યારે પહેલા પ્રશ્નનો જવાબ લખવાનો છે માત્ર એક એવું નહીં લખીએ આપણે, પણ એક બીજા પ્રશ્નનો જવાબ લખવાનો છે મિત્રો તો b² - 4ac ઇઝ ઇક્વલ ટુ 0 એવું આખું લખીશું આપણે કે જેથી કરીને કોઈ પણ જગ્યાએ આપણા ગુણ છે એ કપાય નહીં. તો આ બાબતનું મિત્રો ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થી મિત્રો 7 થી 12 સુધીના પ્રશ્નો જોઈએ આપણે. તો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન ક્રમાંક છે 7 થી 12. તો એનો ઉકેલ મેળવીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 7 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો અહીંયા બ્રેકેટમાં સમય, અસમય અને ઋણ પૂર્ણાંક કહેવામાં આવ્યું છે. તો આનો સાચો જવાબ શું છે મિત્રો? તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો? અહીં 3 + 2 વર્ગમૂળમાં 5 છે મિત્રો. તો અહીં વર્ગમૂળમાં 5 સંકળાયેલું છે મિત્રો, અને જ્યાં સુધી કોઈ પણ સંખ્યામાં વર્ગમૂળ જોડાયેલું હોય ત્યારે એ સંખ્યા અસમય બને છે. આ સમય સંખ્યા છે અને આ અસમય, સમય વત્તા અસમય, તો એ સંખ્યા અસમય હોય છે મિત્રો, તેનું ખાસ ધ્યાન રાખશો. તો એનો જવાબ આવે છે મિત્રો અસમય. 8મો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. મિત્રો તમને ખ્યાલ છે દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો મિત્રો અહીં આપણે આ જે બહુપદી છે એના માટે a બરાબર એટલે કે x વર્ગનો સહગુણક 4, b બરાબર એટલે કે x નો સહગુણક -3 અને અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ -7 આપણે લખીએ. ત્યારબાદ શૂન્યનો સરવાળો. મિત્રો શૂન્યનો સરવાળાનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ છે આલ્ફા પ્લસ બીટા, અને આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવે છે? બધા મિત્રોને ખ્યાલ જ છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો ચાલો મિત્રો આપણે અહીંયા કિંમત મૂકીએ. તો b ની કિંમત છે -3 એટલે કે -3 અને ભાગ્યા a, તો એની કિંમત છે 4.
માઇનસ માઇનસ શું થશે મિત્રો? પ્લસ થશે, એટલે કે +3/4. તો મિત્રો તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો કેટલો આવ્યો મિત્રો? 3/4. તો એનો જવાબ છે મિત્રો 3/4. મિત્રો ઘણી વખત આ જ પ્રશ્ન આ રીતે પૂછાય છે, શૂન્યનો સરવાળાની જગ્યાએ શૂન્યનો ગુણાકાર. તો મિત્રો એ પણ આપણે સાથે જોઈ લઈએ કે જો શૂન્યનો ગુણાકાર કયું હોય તો તમને ખબર છે મિત્રો કે શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે મિત્રો? C/A. તો અહીં C કેટલો છે મિત્રો? તો C છે -7, અને A કેટલો છે મિત્રો? A છે 4, તો -7/4. જો સરવાળાની જગ્યાએ ગુણાકાર કહેલો હોય તો મિત્રો એનો જવાબ કેટલો આવશે? -7/4. એનું ખાસ ધ્યાન રાખશો. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે સિક્કો જ્યારે ઉછાળવામાં આવે અને એના જે કુલ પરિણામ મળે તો એનું સૂત્ર છે મિત્રો 2n, અને n છે એ સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે છે તે દર્શાવે છે. અહીં સિક્કો મિત્રો 3 વખત ઉછાળવામાં આવે છે તો 2^3. તો કેટલા પરિણામ મળે છે મિત્રો? અહીંયા 8. તો કુલ પરિણામોની સંખ્યા છે મિત્રો 8. તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો 8. એ લગભગ તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે tan θ * cot θ = ખાલી જગ્યા. તો હવે tan θ * cot θ મિત્રો ત્રિકોણમિતિ આપણે શીખ્યા છીએ. tan અને cot એકબીજાના વ્યસ્ત છે, અને એકબીજાના વ્યસ્ત છે તો એનો જવાબ આવે છે 1. હવે કેટલાક મિત્રોને કદાચ ખ્યાલ ના આવ્યો હોય તો tan θ, તો tan θ નું સામાન્ય સ્વરૂપ છે sin θ ભાગ્યા cos θ ઇન્ટુ cot θ. cot θ નું સામાન્ય સ્વરૂપ છે મિત્રો cos θ ભાગ્યા sin θ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે sin ઉડી જશે, cos પણ ઉડી જશે, તો એનું મૂલ્ય કેટલું થાય છે? 1 થાય છે. મિત્રો આવા બીજા કયા મૂલ્યો છે કે જેમના મૂલ્યો 1 થાય છે? તો જેમ tan θ * cot θ છે એમ મિત્રો જો sin θ * cosec θ આપેલું હોય તો પણ એનું મૂલ્ય મિત્રો કેટલું થાય છે? 1 થાય છે. એ જ રીતે મિત્રો જો cos θ * sec θ આપેલું હોય તો પણ મિત્રો તેનું મૂલ્ય કેટલું થાય છે? 1 થાય છે. આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખશો. 11મો પ્રશ્ન છે મિત્રો, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે છે. બ્રેકેટમાં એના 3 જવાબો આપ્યા છે, 1, 2 કે 3. તો તમને ખ્યાલ છે મિત્રો કે વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શકોની વાત કરી છે, તો વધુમાં વધુ 2 જ સમાંતર સ્પર્શકો હોઈ શકે છે. તો એનો જવાબ છે મિત્રો 2. જો કોઈ વિદ્યાર્થી મિત્રો સ્પર્શકની વ્યાખ્યા તમને સ્પષ્ટ હોવી જોઈએ કે માત્ર વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થતી રેખા હોય અથવા એક જ બિંદુને છેદતી હોવી જોઈએ. તો માત્ર એ સમાંતરની વાત કરી છે એટલે માત્ર 2 જ સ્પર્શકો આવી શકે. જો કોઈ વિદ્યાર્થી આ રીતે દોરે તો મિત્રો આ છેદિકા બને છે, જ્યારે આ બંને છે એ સ્પર્શક બને છે. અહીંયા સ્પર્શકની વાત કરેલી છે મિત્રો, તો એના કેટલા સ્પર્શકો આવશે મિત્રો? તો 2 સ્પર્શકો આવે છે. આ બાબતનું મિત્રો ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ કે -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે, અને એના માટે 3 વિકલ્પો આપેલા છે બ્રેકેટમાં -2, 1 અને 3. તો મિત્રો મધ્યસ્થ જે આપણે ધોરણ 9માં પણ શીખી ગયા છીએ કે કોને કહેવામાં આવે છે મધ્યસ્થ. તો મિત્રો જ્યારે આ અવર્ગીકૃત માહિતી છે, ધોરણ 10માં તમે વર્ગીકૃત અને અવર્ગીકૃત વિશે શીખી ગયા છો. આ અવર્ગીકૃત માહિતી છે, તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. હવે જ્યારે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવો છે તો મિત્રો કઈ રીતે શોધીશું આપણે? તો આ જે પરિણામો આપેલા છે, જે અવલોકનો આપ્યા છે, એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો મિત્રો એને ચડતા ક્રમમાં ગોઠવતા. ચલો મિત્રો ચડતા ક્રમમાં ગોઠવાઓ. તો ચડતા ક્રમમાં પહેલા કોણ આવશે? તો -3. -3 કરતાં મોટું છે -2. -2 કરતાં મોટું છે મિત્રો 0. 0 કરતાં મોટું છે 1. 1 કરતાં મોટું મૂલ્ય છે 2. 2 કરતાં મોટું મૂલ્ય છે 3. અને 3 કરતાં મોટું મૂલ્ય છે મિત્રો 7. તો આ રીતે આપણે શું કર્યું મિત્રો? એને ચડતા ક્રમમાં ગોઠવે. હવે જ્યારે અહીં કેટલા પ્રાપ્તાંકો છે? તો મિત્રો
પ્રાપ્તાંકોની સંખ્યા અથવા અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7 છે, જે કેવી સંખ્યા છે મિત્રો? અયુગ્મ સંખ્યા છે. હવે મિત્રો જ્યારે અયુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર m બરાબર n પ્લસ 1/2 મો પ્રાપ્તાંક અથવા અવલોકન. તો મધ્યસ્થ m બરાબર n પ્લસ 1/2 મો પ્રાપ્તાંક. તો મિત્રો અહીંયા 7 અવલોકનો છે, તો 7 વત્તા 1 ભાગ્યા 2 એટલે કે 8 ભાગ્યા 2 બરાબર 4 મો પ્રાપ્તાંક. તો મિત્રો અહીંયા ચોથો પ્રાપ્તાંક કયો છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચોથો પ્રાપ્તાંક 1, 2, 3 અને 4 એટલે કે 1 છે. તો મિત્રો અહીંયા મધ્યસ્થનું મૂલ્ય કેટલું આવે છે? તો મધ્યસ્થનું મૂલ્ય આવે છે 1. મધ્યસ્થ 1 આવે છે. તો મારા ખ્યાલથી તમને આ જે 7 થી 12 પ્રશ્નો છે એ પ્રશ્નો પણ લગભગ આવડી ગયા હશે. લગભગ આપણે બધી જ રીતે સમજ આપીએ છીએ, છતાં પણ કદાચ કોઈને ના આવડે તો આ જે એક્ઝામ્પલો છે એમાં તમારે વધારે થોડી મહેનત કરવાની રહેશે કે જેથી કરીને આ પ્રકારના એક્ઝામ્પલો પૂછાય તો તમને આવડી જાય. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 13 થી 16. તો મિત્રો ખરા છે કે ખોટા તે વિધાનો આપણે જણાવવાના છે. તો બરાબર સમજી લેશો આને. 17, 23 અને 29 નો ગુસા 1 છે. તો આપેલ વિધાન સાચું છે કે ખોટું તે મિત્રો આપણે જણાવવાનું છે. હવે તમને ખબર છે મિત્રો કે 17 તો 17 ગુણ્યા 1 બરાબર 17. 23 તો 23 ગુણ્યા 1 બરાબર 23 અને 29 તો 29 ગુણ્યા 1 બરાબર 29. તો મિત્રો આ ત્રણેય સંખ્યાઓ એવી છે કે ત્રણેયમાં કોમન ફેક્ટર 1 આવે છે મિત્રો. ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે અને એનો ફેક્ટર 1 આવે છે મિત્રો. તો એમનો ગુસા 1 છે. તો આપેલ વિધાન કેવું છે મિત્રો? તો આપેલ વિધાન મિત્રો સાચું છે. 14મો પ્રશ્ન છે, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ, આ બહુપદી છે y બરાબર આ px નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 છે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે આ જે રેખા છે એ રેખા x અક્ષ અને y અક્ષને છેદે છે. પરંતુ મિત્રો તમને ખબર છે કે માત્ર x અક્ષને છેદતી હોય તે જ રેખા એનું શૂન્ય બને. તો માત્ર x અક્ષને અહીંયા એક જ બિંદુમાં છેદે છે તો અહીંયા શૂન્યની સંખ્યા માત્ર 1 થાય છે. આ રેખા અહીં y અક્ષને છેદે છે. y અક્ષને છેદે તો એને શૂન્યમાં ગણતરીમાં લેવામાં આવતું નથી. તો મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. તો આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 છે, જે વિધાન ખોટું છે. માત્ર x અક્ષને ધ્યાનમાં લેવાનું છે તો અહીં એક જ બિંદુમાં x અક્ષને આલેખ છે એ છેદે છે. તો આપેલ વિધાન મિત્રો ખોટું છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y બરાબર 5 થાય. તો આપેલ વિધાન સાચું છે કે ખોટું તે મિત્રો આપણે જોઈએ. તો હવે આપણે x + y બરાબર 5 સાબિત કરવું છે કે આવે છે કે નથી આવતું. તો મિત્રો આના માટે આપણે એક સરળ ટ્રીક વાપરી શકીએ. 3x + 2y બરાબર 18 છે અને 2x + 3y બરાબર 12 છે. મિત્રો આ બંને સમીકરણોનો આપણે અહીંયા સરવાળો કરી જોઈએ. તો 3x + 2x બરાબર અહીંયા 5x થાય છે. 2 + 3 એટલે અહીંયા 5y થાય છે અને 18 ને 12 મિત્રો 30 થાય છે. આમાંથી 5 કોમન કાઢવામાં આવે તો 5 કૌંસમાં x + y બરાબર 30. તો therefore x + y બરાબર 30/5. તો કેટલા આવે છે મિત્રો? 6. એનો મતલબ કે x + y બરાબર 6 આવે. અહીંયા કેટલા આપેલા છે મિત્રો? x + y = 5. તો આપેલ વિધાન કેવું છે મિત્રો? તો આપેલ વિધાન ખોટું છે એવું સાબિત થાય છે મિત્રો. તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે.
અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે. મિત્રો, ઘટના બે પ્રકારની હોય છે, શક્ય ઘટના અને અશક્ય ઘટના. અહીંયા અશક્ય ઘટના છે તો એની સંભાવના મિત્રો શું આવશે? 0 આવશે. જેમ કે એક બોક્સની અંદર બધા જ લાલ કલરના દડા પડેલા હોય તો તેમાંથી લીલા કલરનો દડો નીકળે તેની સંભાવના કેટલી થશે? તો મિત્રો, આ એક અશક્ય ઘટના છે, કારણ કે બધા દડા લાલ કલરના હોય તો તેમાંથી લીલા કલરનો દડો નીકળી શકશે નહીં. તો એની સંભાવના કેટલી છે મિત્રો? 0 છે. તો અહીંયા પણ એ અશક્ય ઘટના છે તો અશક્ય ઘટનાની સંભાવના 0 છે. તો આપેલ વિધાન કેવું છે મિત્રો? તો આપેલ વિધાન સાચું છે. તો વિધાનો સાચા છે કે ખોટા એનો પણ તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપવાના છે અને એ પ્રશ્ન ક્રમાંક છે 17 થી 20. તો એ આપણે જોઈએ. તો અહીં પ્રશ્ન આપેલો છે 17મો. એ 2a સમાંતર શ્રેણી છે, 3a અને 4a એ સમાંતર શ્રેણી છે કે નહીં એવું આપણને જણાવે છે કે ભાઈ આ જે પદો છે એ સમાંતર શ્રેણીમાં ગોઠવાયેલા છે કે નહીં, અથવા સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી એ બાબત આપણે સમજાવીશું. તો મિત્રો, આપણે આગળ જોયું કે આ પ્રથમ પદને આપણે a1 કહીએ છીએ, દ્વિતીય પદને a2 કહીએ છીએ, તૃતીય પદને a3 કહીએ છીએ, a4 કહીએ છીએ, સો એન્ડ સો લાસ્ટ પદને આપણે an તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સમાંતર શ્રેણી ક્યારે હોય? કે જ્યારે બે પદો વચ્ચેનો ડિફરન્સ છે એ દરેકમાં સમાન જળવાઈ રહેતો હોય તો એ સમાંતર શ્રેણી બનશે. તો એ આપણે જોઈ લઈએ. તો d બરાબર a2 માઇનસ a1 એટલે કે દ્વિતીય પદ 2a માઇનસ પ્રથમ પદ a. તો એનો જવાબ કેટલો આવે છે મિત્રો? a આવે છે. ફરીથી d લઈએ એટલે એમાં a3 માઇનસ a2 એટલે કે તૃતીય પદ 3a માઇનસ દ્વિતીય પદ 2a. તો જવાબ કેટલો આવે છે મિત્રો? a આવે છે. અને આ પણ આપણે જોઈ લઈએ. d બરાબર a4 માઇનસ a3 એટલે કે ચતુર્થ પદ કેટલું છે મિત્રો? 4a અને તૃતીય પદ કેટલું છે મિત્રો? 3a. તો જવાબ કેટલો આવે છે? a. તો અહીં આપણે જોયું કે ત્રણેયમાં ડિફરન્સ છે એ આવે છે એટલે કે સમાન જળવાઈ રહે છે. તો આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં મિત્રો? તો હા, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એ આપણે સાબિત કર્યું. ત્યારબાદ 18મો પ્રશ્ન મિત્રો. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? મિત્રો, તમને સ્પર્શકની વ્યાખ્યા સ્પષ્ટ ખ્યાલ હોવી જોઈએ કે વર્તુળને માત્ર એક જ બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ એનો સ્પર્શક બને છે. તો આ તો અંદર કહ્યું છે મિત્રો. તો વર્તુળની અંદરના બિંદુમાંથી જો અહીંથી રેખા દોરવામાં આવે તો મિત્રો કોઈ સ્પર્શક મળતો નથી. કેમ? કારણ કે મિત્રો આ શું બને છે? છેદિકા બને છે. એટલે કે વર્તુળના અંદરના ભાગમાંથી સ્પર્શક મળશે નહીં. તો અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો એની સંખ્યા હશે 0. એટલે કે કોઈ પણ સ્પર્શક મળતો નથી. અથવા આપણે એમ પણ લખી શકીએ કે સ્પર્શક મળશે નહીં. ઓકે મિત્રો, 19મો એક્ઝામ્પલ. પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી? મિત્રો, અહીંયા 6નો અંક ન મળે તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો પ્રથમ આપણે 6નો અંક મળે તેની સંભાવના શોધીએ. તો પાસાને એક વખત ઉછાળતા 6નો અંક મળે તેની સંભાવના મિત્રો તમને ખબર છે 1/6, કારણ કે પાસા પરના અંકો 1 to 6 સુધીના હોય છે. હવે આપણે શોધીશું કે પાસા ને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના. તો મિત્રો 1 ઓછા 1/6 એટલે કે 6 minus 1/6 is equal to 5/6. તો પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી થશે મિત્રો? 5/6. 20મો એક્ઝામ્પલ છે. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો મિત્રો. તો 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે. મિત્રો, આપણે ધોરણ 9માં શીખી ગયા છે કે મધ્યકનું સૂત્ર મધ્યક x બરાબર સિગ્મા xi ભાગ્યા n.
એનો મતલબ સિગ્મા xi એટલે કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. તો મિત્રો અહીં અવલોકનોનો સરવાળો એટલે કે આપણે 1 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે મિત્રો. તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 ભાગ્યા અવલોકનો કેટલા છે મિત્રો? કુલ 11 છે. અને આ સરવાળો આવે છે મિત્રો 66. તો 66 ભાગ્યા 11 બરાબર 6. તો કેટલો મધ્યક મળે છે મિત્રો? 6 મધ્યક મળે. નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન ક્રમાંક 21 થી 24 બરાબર સમજી લઈએ આપણે. અહીં અ અને બમાં એના સૂત્રો આપેલા છે અને આમાં તો પ્રશ્ન 21 છે અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. મિત્રો અર્ધગોલક છે એનો વર્તુળાકાર આધાર એટલે કે નીચેનો ગોલીય ભાગ. તો જ્યારે નીચેનો ગોલીય ભાગની વાત કરવામાં આવે છે તો એ શું બને છે મિત્રો? વર્તુળ બને છે, સર્કલ બને છે. તો એનું સૂત્ર શું થાય છે મિત્રો? πr². તો 21માં શું જવાબ આવે છે? d πr². d πr². 22મો છે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. મિત્રો 22મો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો ઘનફળ છે મિત્રો કોઈ પણ સિક્કો છે એને બે બાજુથી ખોલી અને તારની પટ્ટી બનાવવામાં આવે તો એ સિક્કાનું ઘનફળ કેટલું થાય છે મિત્રો? નળાકાર મુજબ કેટલું થશે? તો πr²h બને છે મિત્રો. તો એ સૂત્ર બને છે πr²h. તો 5 રૂપિયાનો સિક્કો અથવા કોઈ પણ સિક્કાની વાત કરવામાં આવે છે ત્યારે ઘનફળની વાત કરવામાં આવે છે ત્યારે એનું સૂત્ર બને છે πr²h. તો મિત્રો એનું ખાસ ધ્યાન રાખશો. 23મો પ્રશ્ન છે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. હવે ચાપની લંબાઈને મિત્રો આપણે 23મા પ્રશ્નનું સોલ્યુશન કરીએ. ચાપની જે લંબાઈ છે એને આપણે L વડે દર્શાવી છે. L બરાબર πr θ ભાગ્યા 180 એ તમને ખ્યાલ છે. તો 23મો પ્રશ્ન છે એ સી વિકલ્પ આવે છે કે πr θ ભાગ્યા 180 એ સૂત્ર તમને આવડવું જોઈએ. 24મો પ્રશ્ન છે વર્તુળનો પરિઘ. મિત્રો વર્તુળના પરિઘની વાત છે. વર્તુળનો પરિઘ મિત્રો તમને ખબર છે કે પરિઘ બરાબર 2πr. આ સૂત્ર આપણે જાણીએ છીએ. પણ અહીંયા આપણે જોઈએ છીએ મિત્રો ABC માંથી 2πr આપેલું નથી. પરંતુ મિત્રો તમને ખ્યાલ છે કે 2r એટલે કે વ્યાસ બને છે અને વ્યાસના આપણે ડાયામીટર એટલે કે d વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીં 2r × π એટલે કે 2r બરાબર શું બને છે? d π એટલે ટૂંકમાં πd બને છે. તો અહીં પરિઘ આપણને મળે છે πd એટલે એનો 24માનો જવાબ આવે છે એ πd. તો મિત્રો મારા ખ્યાલથી તમને વિભાગ એ સંપૂર્ણપણે આવડી ગયો હશે. મિત્રો ખૂબ જ ધ્યાન રાખી અને આ ગણતરી કરવાની છે કે જેથી આપણને કોઈ પણ ગણતરીમાં આપણો માર્ક્સ જાય નહીં. અને આ ટૂંકા પ્રશ્નો છે અને આ ટૂંકા પ્રશ્નોમાં જેટલા મેક્સિમમ માર્ક્સ મેળવશો એટલો આપણને ફાયદો છે મિત્રો. તો લગભગ વિભાગ એ તમને આવડી ગયો હશે. થેન્ક યુ ફોર વોચિંગ.